क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। समयसार वैभव स्वाध्यायમાં આપણે આજે ત્રીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનો અદ્ભુત અવગાહન, અદ્ભુત સ્વાધ્યાય સાંભળ્યું. ત્રીજી ગાથાને આપણે સમયસાર ગ્રંથાધિરાજનો બેકબોન કહીએ તોય અતિશયોક્તિ ન થાય. વસ્તુ સ્વરૂપની જે મર્યાદા છે, વસ્તુ સ્વભાવની જે મર્યાદા છે, એ વસ્તુ સ્વાતંત્રને, વસ્તુ સ્વરૂપને સિદ્ધ કરવાની દૃષ્ટિએ શ્રેષ્ઠતમ ગાથાઓમાંની એક ગાથા કોઈ છે તો આ ત્રીજી ગાથા છે. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચુંબે છે, સ્પર્શે છે. બસ આમાં સમગ્ર વસ્તુ સ્વરૂપનો ઢંઢેરો સમાઈ જાય છે. પછી કહેવાની જરૂરત નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો ભોગતા નથી. આત્મા અકર્તા છે અને આત્મા અભોગતા છે એવું કહેવાપણું નથી હોતું, નથી જ રહેતું. વર્ષ 6 મહિનામાં એકાદ દિવસ હું આપ સૌને એક વિશેષ એવો સ્વાધ્યાય લઈશ કે સમયસાર ગ્રંથમાંની ખાસ ગાથાઓ, ખાસ એટલે ખાસમ ખાસ, એ મારા મગજમાં જે વિષય ચાલે છે અથવા હું જે રીતે જે લાઈનમાં વિચાર કરું છું, જ્યારે પણ સહેજ એ બધું પ્રસ્ફુટિત થશે ત્યારે હું આપ સામે મૂકીશ. જેમાં છઠ્ઠી ગાથા છે, જેમાં બીજી ગાથા પણ છે, જેમાં ત્રીજી ગાથા પણ છે. એવી રીતે એક 415 ગાથાઓમાંથી 25-30 ગાથાઓ સિલેક્ટેડ, સ્પેશિયલ અને સિલેક્ટેડ, જે મૂળ વિષયને સ્વર પ્રદાન કરે છે એવી ગાથાઓનો અવગાહન અને વિશેષ વિશ્લેષણ ક્યારેક ભવિષ્યમાં, નિકટ ભવિષ્યમાં જ્યારે પણ સહજ બને, હજી તો એનો ગર્ભ કલ્યાણ કે શરૂ નથી થયો, પણ એક મારા મનમાં એ વિચાર ચાલતા હોય છે. જેમ આપણે છેલ્લા 3-4 દિવસથી બીજી ગાથાની અવગાહના કરી, 7 વિષય બિંદુઓમાં સમય એટલે પદાર્થની વ્યવસ્થા સિદ્ધ કરી ટીકાકારે. એમાં વસ્તુ સ્વરૂપનું શું કહેવાનું બાકી રાખ્યું? જયસેન આચાર્ય દેવની એક વાત આવે છે બહુ સરસ સમયસાર પ્રવચનસાર ટીકામાં, જેને એક પણ અપેક્ષા સવળી બેસી જાય, એક પણ વસ્તુ યથાર્થ દ્રષ્ટિએ મગજમાં જો બેસી જાય તો સમગ્ર જીનાગમ એના મગજમાં બેસી જાય. આપ સૌ સાંભળો છો, ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી આપણે આચાર્ય જયસેનની આ વાત છે.
એક ગાથા સમજાઈ જાય તો આખો સમયસાર સમજાય છે. એક સિદ્ધાંત મગજમાં બેસી જાય તો બધા સિદ્ધાંતો મગજમાં બેસી. એક ઘડો ઊંધો રાખીએ વકીલ સાહેબ તો ઉપર 25 ઘડા તમારે મૂકવાના છે. એ કેવા મૂકવા પડશે? એક ઘડો જો ઊંધો તમે મૂકો, ઉપરના ઘડાઓને પણ ઊંધા જ મૂકવા. અને એક ઘડો તમે સીધો રાખો તો એના ઉપર 50 તમે ઘડા રાખો તો બધા 50 સીધા જ બેસે. એક સવળી વાત મગજમાં બેસે એટલે બધી જ સવળી વાત ચિત્તમાં આવી જાય. જો તમે લખી શકતા હો ને પોઈન્ટ તમારી બુદ્ધિ પ્રમાણે તો થોડી કોશિશ કરજો. હું જે કહું છું આ વાક્ય મેં કીધું, નિશંકિત અંગની શ્રદ્ધા થઈ જાય પછી નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, પ્રભાવના, વાત્સલ્ય બધા અંગો એમાં સમાય છે. સમજાણું શું કીધું? આ જેને તત્વ પ્રત્યેની નિશંકતા હોય એ પુણ્ય અને પાપ પ્રત્યે ક્યારે આકાંક્ષા નહીં સેવે. મારો પુણ્યનો ઉદય આવે એવું નહીં સેવે. ચલો વચ્ચે એક પ્રશ્ન પૂછું તમને, બહુ ગજબનો ચિંતન મગજમાં આવે છે વકીલ સાહેબ. શરીર છે તો શરીર બીમાર પડવાનું કે નહીં? સનત કુમાર ચક્રવર્તી દીક્ષા લીધા બાદ 700 વર્ષ સુધી શરીરમાંથી કોડ ગળતું રહ્યું. 600 700 જે પણ વર્ષો, 900 વર્ષનું આયુષ્ય હતું. 300 વર્ષ તો ગ્રસ્ત અવસ્થામાં રહ્યા હતા. 600 વર્ષ, 600 700 વર્ષ શરીર છે તો શરીર તો બીમાર પડવાનું જ. જો કપડા હોય ને, કપડાને ફાટ્યા વિના નહીં ચાલે. ચાલે? અરે હા ના કંઈક બોલો તો ખરા. તમે સાંભળો છો ને બરાબર? મને સંભળાય છે? સંભળાય છે? ઓકે. કપડાને ફાટ્યા વિના નહીં ચાલે અને ફાટેલા કપડાને માણસને સાંધ્યા વિના નહીં ચાલે. શું સમજાય છે? આ હોસ્પિટલમાં બાયપાસ સર્જરી શું છે? બોલો, કિડનીનો ઓપરેશન અને આ દુનિયાભરનું ફાટેલા સાંધવાના જ ધંધા છે ને, બીજું શું છે? સમજાય છે? કપડાને ફાટ્યા વિના નહીં ચાલે, ફાટેલાને સાંધ્યા વિના માણસને નહીં ચાલે, અને સાંધેલો ફરી પાછો ફાટ્યા વિના નહીં ચાલે. આ વસ્ત્રનો નિયમ, એવો જ દેહનો નિયમ. પાન ફાકી ખાતા હોય અને કેન્સરનું ગુમડું થાય અહીંયા, હવે ડોક્ટર આટલું કાપી નાખે, બરાબર? પછી ધીમે 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 નીચેનું કાપી નાખે, આમ કાપી નાખે, આમ કાપી નાખે, આમ કાપી નાખે. બોલો, જેમ કેન્સરનો ચેપ આખા શરીરને લઈને ડૂબે, એ મોહ, રાગ અને દ્વેષ કષાય રૂપી કેન્સરના પરમાણુઓ આત્માને લઈને જ ડૂબે. ખ્યાલમાં આવ્યું? સમજાય છે બધાને? પકડાય છે વાત? કેટલી માર્મિક વાત છે આ ભાઈ. મેં ગઈકાલે છે કે નહીં? અચ્છા, કઈ કશાય આપણે પાળીએ તો ભલાઈનો માર્ગ નીકળે? એમ બોલો. કઈ કશાય સેવીએ તો નરકે નિગોદમાં ન જઈએ એવું પૂછો. કશાયથી કોઈનું ભલું થયું નથી અને વીતરાગી બનેલાનું ભલું થવાનું બાકી રહ્યું નથી. નિષ્કષાય સ્વરૂપો અહમ. રાત્રિના સ્વાધ્યાયની ભાષામાં બોલો, નિર્ગ્રંથ સ્વરૂપો અહમ. આમાંથી કેટલાય ચહેરા મને રાત્રે દેખાતા નથી સ્વાધ્યાય. ક્યાં
પિયર જાઓ છો, સાસરે જાઓ છો, ક્યાં જાઓ છો? રાત્રે કેટલાક ચહેરાઓ મને દેખાતા નથી. હા, નિર્ગ્રંથ સ્વરૂપો અહમ, નિશલ્ય સ્વરૂપો અહમ, આરાધના સ્વરૂપો અહમ. સમજાય છે? વિરાધના સ્વરૂપ હું નથી, કેમ કે વિરાધનાથી કોઈનું ભલું થયું નથી, અને આરાધના કરનારનું ભલું થવાનું બાકી રહ્યું નથી. હા, ખ્યાલમાં આવ્યું? આંખો બંધ કરો બધાય અને હાથ જોડો. તમને એક બહુ સરસ વાત હું સંભળાવું છું. હા, ઝડપથી. હા, બધા આંખો બંધ કરીને બેસો. આરાધના में क्षण क्षण बीते, ओ प्रभावना सुखकारी, ओ प्रभावना सुखकारी, इसी मार्ग में सब लग जावे, भाव यही મંગલકારી, મંગલકારી. હું થોડું પરિવર્તન કરીને ગાઉં છું, ધ્યાનથી સાંભળો. इसी मार्ग में हम लग जावे, मंगलकारी, भाव यही मंगलकारी. हजी 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 सूक्ष्म. इसी मार्ग में मैं लग जाऊं, भाव यही मंगलकारी, भाव यही मंगलकारी. શું સાંભળ્યું આપ સૌએ? इसी मार्ग में सब लग जा. આપણા હાથમાં છે સબ લગ જાવે. આપણે કઈ ધંધો લઈને બેઠા છીએ, ઠેકો લઈને બેઠા છીએ, હા, બધા એને આ માર્ગમાં લઈને જાશું અને ખેંચીને લઈ જશું. હા, તો કાં આદિનાથ ખેંચીને ન લઈ ગયા? કાં આદિનાથ ભગવાન મરીચીને ખેંચીને ન લઈ ગયા? હા, અરે કોઈ સત્ય કી ખોજ, ડોક્ટર ભારીલ સાહેબ નું એક બુક છે, વાંચવા જેવું છે. સત્ય કી ખોજ એનું નામ છે હિન્દીમાં, અને ઓરિજિનલ હિન્દીમાં જ વાંચો, બહુ મજા આવશે. ભલે ને એની સત્યની ખોજ ગુજરાતીમાં છે, પણ ઓલી જે ઓરિજિનલમાં જે છે ને એ નથી, અન્ય ભાષામાં. એમાં એક વાક્ય આવે છે. વકીલ સાહેબ સાંભળ્યું શું કીધું? શું ગ્રંથનું નામ શું કીધું? સત્ય કી ખોજ. વાંચજો બધાય. હું અતિશયોક્તિ નહીં થાય, આપ બઢાઈની વાત નથી કરતો. મેં આખી એક રાતમાં પહેલી વખત જ્યારે વાંચ્યું હતું, આખી એક રાતમાં વાંચી કાઢ્યું. રાત્રિના સ્વાધ્યાયમાં ભારીલ સાહેબે એના વખાણ કર્યા અને વિદ્યાર્થીઓને કીધું કે જોઈએ હવે કોણ વાંચે છે. રાત્રે 9:30-10 વાગે બેઠા, સવારે 5:30-6 સુધી અમે લોકો, હું પોતે, મારો એક મિત્ર હતો, અમે 2 જણા બેઠા હતા. સમગ્ર સત્ય કી ખોજ 250-300 પાનાનું છે, નવલકથા છે, નવલકથા વાંચવા જેવું છે. સત્ય કી ખોજ. એમાં એક વિવેક નામનો પાત્ર છે. વાત તો સાચી છે ને? વિવેક વગર સત્યનો માર્ગ ક્યાંથી મળે? અને અવિવેક હશે તો સત્યનો માર્ગ ખોયા વિના ખોવાય જ જાય ને. હા, સોયમાં દોરો પરોવાયેલો હોય. મારી માની મને વાત યાદ આવે, મારા દાદીની પણ વાત યાદ આવે. જયારે ઓલો ગોદડા સીવે ને, ગોદડા, શું નામ? સુરત મૃદુલાબેન ને, ઓલો ગોદડા સીવે ડોસીમાં, જયારે સીવે ને તો સીવતા સીવતા ઘણી વખત કાં તો ગોદડામાં મૂકે તો ઘણી વખત જડે નહીં, એટલે ઓલો સોયો કાઢીને આમ વાળમાં ખૂંચે, પોતાના વાળમાં આમ ખૂંચીને રાખે. નથી ઓલો દરજી હતો,
એ ઘણી વખત નાની મોટી કાતર હોય ને, એ કાતર ને અહીંયા મૂકે. પેન પેન તો મૂકે જ ને. બોલા પેન, બોલા ગળામાં આમ પટ્ટી હોય, હા, આની પેન અહીંયા મૂકે. તો આપણને એમ થાય કે પેન અહીંયા કેમ મૂકતા હશે? બોલા દાદીમાં સોય અહીંયા કેમ ખોંચતી હશે? આમ આ સમ્યક દર્શનની સોયો, સમ્યક જ્ઞાનનો સોયો મગજમાં ખૂંચી રાખવા જેવું છે, નહીં તો નહીં જડે. શાસ્ત્રના ગોદડા, શાસ્ત્ર તો ગોદડા છે, નહીં સમજ્યા? શાસ્ત્ર તો ગોદડા છે, એ ગોદડામાં મૂકેલો સોયો એ ગમે ત્યાં ખોવાઈ જશે, નહીં જડે. એને પોતાના માથા પર મૂકો, પોતાના મગજ પર એને ખૂંચીને રાખો. ગુજરાતીમાં શું શબ્દ છે? હાથ વગે. તમે મસાલાનો ડબ્બો ક્યાં રાખો ઘરમાં? બધાય હોમ સાયન્સના માસ્ટર્સ. મસાલાનો ડબ્બો, એમાં જે 56 ભોગ હોય ને, બધા હળદર અને શું કહેવાય, જીરું અને મરચું અને હળદર એ બધું હોય, એ મસાલાનો ડબ્બો ક્યાં રાખો? બોલો અભયરાય ઉપર રાખો. બોલો રસોઈ ઘરમાં ક્યાં હોય? એટલે મને નથી ખબર એટલે પૂછું છું. અરે મસાલાનો ડબ્બો તો બિલકુલ પ્લેટફોર્મ ઉપર હાથ વગે. એમાં પંચ પરમાગમોને હાથ વગે નહીં રાખો, હૈયા વગે રાખો. નહીં સમજ્યા? મસાલાનો ડબ્બો હાથ વગે અને પરમાગમો બધા હૈયા વગે. સમજાઈ ગયું? પાકું? अनुभव के रसा स्वाद से लिखा रे भव्यो, जिन वाणी को रखना अरे भव्यो कपाट में. એમ લખ્યું છે, કબાટમાં સાચવી રાખો, પુઠ્ઠા ચડાવો, કવર ચડાવો, એમ નથી લખ્યું. जिन वाणी को रखना अरे भव्यो સંભાળ કે. સંભાળીને રાખવાનું. ક્યાં સંભાળીને રાખવાનું? કબાટમાં નહીં, પોતાના ચિત્તમાં. તો આ જે ત્રીજી ગાથા છે ને, ત્રીજી ગાથા, એ ત્રીજી ગાથા આપણને એમ કે છે, સર્વે દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયોને સ્પર્શે છે. તો સર્વે દ્રવ્યો સ્પર્શે છે, મારે એની સાથે શું લેવું દેવું? હું મારા દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શું, એ મારી ભલાઈ એનામાં છે. જો આ સમજો શું કીધું. ખ્યાલમાં આવ્યું? કઈક ખ્યાલમાં આવ્યું? હા, સમયસાર તમારી પાસે છે? બધા પાસે સમયસાર છે? કાઢો બધા. બહુ અદ્ભુત વાત તમને કહું છું. સમયસાર કાઢો. સમયસારમાં એક બહુ માર્મિક વાત તમને ખાસ યાદી આપવા માંગુ છું. મારી પાસે છે પાના નંબર 700. તમારી પાસે જે હોય 390 થી 404 નંબરની ગાથા. 390 નંબરની ગાથા. જો 15 ગાથાઓનો આખો ગ્રુપ છે. મને બતાવશો કેટલા લોકોને મળી ગાથાઓ? સમયસાર કુસુમબેન, સમયસાર ગ્રંથ છે? લઈ આવો, લેતા આવો, લેતા આવો. બહુ કામની વસ્તુ છે. 390 નંબરની ગાથા મળી ને? વાહ, સરસ. કેટલા એને મળી ગઈ. ઓકે, હવે એની જે ટીકા છે ને, એની ટીકાનો છેલ્લો અંશ કાઢો. હા, તમારી પાસે જો ગુજરાતીમાં ગાથા છે, ગાથા વગર નથી ગાતા આપણે. ટીકામાં જે છેલ્લો અંશ છે હું એ વાંચું છું, બરાબર? એટલે ફકરો જ્યાં પાડેલો છે ગુજરાતીમાં, જે ફકરો છે ત્યાં જોજો. અબ જીવ હી એક જ્ઞાન હૈ. મળ્યું હશે ગુજરાતીમાં? મળ્યું ને? ટીકામાં ફકરો હશે ગુજરાતીમાં. મારી પાસે હિન્દીમાં છે એટલે ગુજરાતીમાં તમે જોજો. क्योंकि जीव चेतन है इसलिए ज्ञान के और जीव के अव्यतिरेक है, और ज्ञान का जीव के साथ व्यतिरेक किंचित मात्र भी शंका करने योग्य नहीं है. હવે જો આગળ, क्योंकि जीव स्वयं ही ज्ञान है. મળ્યું? क्योंकि जीव स्वयं ही ज्ञान है, ऐसा होने से ज्ञान ही सम्यक दृष्टि है.
બહુ અદ્ભુત કોટેશન છે, હા, જીવનભર યાદ રાખવા જેવું છે. હા, ज्ञान ही सम्यक दृष्टि है, ज्ञान ही संयम है. જો ગરમ પાણી પીધું અને ખાધા અને પીધા અને બહારનું એમ નહીં, જ્ઞાન જ સંયમ છે. ज्ञान ही अंग पूर्व रूप सूत्र है. जो આ દ્વાદશાંગ જ્ઞાન છે. ज्ञान ही धर्म और अधर्म है. जो પુણ્ય ને પાપ, ધર્મ અને અધર્મ એટલે તમારી પાસે ફકરો કરીને એમાં લખ્યું છે પુણ્ય ને પાપ, ધર્મ અને અધર્મના સંદર્ભમાં. ज्ञान ही धर्म है એટલે પુણ્ય, ज्ञान ही अधर्म है. પછી જો ज्ञान ही प्रव्रज्जा है. प्रव्रज्जा એટલે દીક્ષા, ज्ञान ज दीक्षा छे. इस प्रकार ज्ञान का जीव पर्यायों के साथ भी, पर्याय जीव पर्यायों के साथ भी अव्यतिरेक निश्चय साधित देखना चाहिए. હવે જોજો, अब इस प्रकार सर्व पर द्रव्यों के साथ व्यतिरेक के द्वारा और सर्व दर्शनादि जीव स्वभावों के द्वारा अव्यतिरेक के द्वारा अतिव्याप्ति और अव्याप्ति दूर करता हुआ. હવે સાંભળજો, अनादि विभ्रम जिसका मूल है, ऐसे धर्म अधर्म रूप पर समय को दूर करके. કઈ ગાથાની ટીકા આપ સાંભળો છો અત્યારે? 390 નંબરની ગાથાથી 404. હું ફરીથી પૂછું છું, આ 390 નંબરની ગાથાથી 404 નંબરની ગાથાની ટીકામાં આવ્યું, બરોબર? પર સમય કો દૂર કરકે. અને પર સમયની સમજૂતી કઈ ગાથામાં આપણે સાંભળી છે? સમયસારની બીજી ગાથા. બીજી ગાથા ક્યાં અને આ 390 નંબરની ગાથા ક્યાં? કેટલાને સમજાય છે આમાં? હા, સ્વ સમય અને પર સમયની સમજૂતી બીજી ગાથામાં આપણે ગઈકાલે પરમ દિવસે હજી સમજ્યા. અને 500 પ્રવચનો થશે એટલે 1.5 વર્ષ પછી આ પ્રકરણ આવશે. 559 પ્રવચનો છે આ 15મી વારના પ્રવચનોમાં. સાંભળો ધ્યાનથી. 559 પ્રવચનો છે, તો આપણે એટલીસ્ટ 500 પ્રવચનો પછીનો આ વિષય આવશે. કેટલાને યાદ રહેશે? બીજી ગાથામાં સ્વ સમય અને પર સમયની વાત વાંચી ગયા હતા. એટલે મેં જે હમણાં શરૂઆતમાં એક વાત કરી ને, સિલેક્ટેડ ખાસ ગાથાઓ જે લેવાનું મારું મન છે, જ્યાં સુધી મને આવો આદ્યોપાંત આગળ પાછળનું અનુસંધાન નહીં થાય ત્યાં સુધી મજા નહીં આવે. અને સમયસારનો કોઈ પણ ગ્રંથનો આદ્યોપાંત આવી રીતે આપણે સ્વાધ્યાય થવો જોઈએ. તો સ્વ સમય અને પર સમયની વાત બીજી ગાથામાં છે. હવે અહીંયા કહે છે, ऐसे धर्म अधर्म रूप पर समय को दूर करके स्वयं ही प्रव्रज्जा रूप को प्राप्त करके दर्शन ज्ञान चारित्र में स्थिति रूप. जो आयु स्व समय, દર્શન જ્ઞાન ચારિત્રમાં જે સ્થિત હોય એને સ્વ સમય કહેવાય. એની વાત અહીંયા આવી. જો दर्शन ज्ञान चारित्र में स्थिति रूप स्व समय को प्राप्त करके मोक्ष मार्ग को अपने में ही परिणत करके जिसने संपूर्ण विज्ञान घन स्वभाव को प्राप्त किया है, त्याग ग्रहण से रहित, जो त्याग ग्रहण से रहित साक्षात समय सारभूत परमार्थ रूप शुद्ध ज्ञान एक अवस्थित देखना चाहिए. બસ મારો કહેવાનો અર્થ એટલું જ છે. સ્વ સમય અને પર સમયની વાતો આપણે બીજી ગાથામાં 3-4 દિવસ શું સાંભળી ગયા, આપણને એવું લાગે બધું સમજાઈ ગયું. અહીંયા અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે 390 404 નંબરની ગાથા સુધી તને હજી નહીં સમજાય. સમયસાર પૂરું થઈ જશે ત્યારે તને આ વિષય સમજાશે. એટલે હરક પદુડા નહીં થવાનું. બીજી ગાથામાં આપણે સ્વ સમય પર સમય, વકીલ સાહેબ સમજાઈ ગયું નહીં, એ 404 નંબરની ગાથા સુધી નહીં સમજાય. અદ્ભુત છે. તો આમાં તો બધું સમયસાર આવી ગયો. હા આવી ગયો, બધું સમયસાર આવ્યું. હવે ઉપલક એક ગાથા આપણે કાઢી અને વાંચી અને ઓહો તું સ્થાપ નિજને મોક્ષ પંથે, એનાથી કામ થવાનું નથી. આગળ પાછળ એ બધું તમે પ્રકરણ વાંચો
તો જ ઈ ગાથાઓ અને સમયસારનો રહસ્ય આપણને ખ્યાલમાં આવે. હા, હું આપ સૌને પૂછું છું, 412-13 નંબરની ગાથા છે ને, તું સ્થાપ નિજને મોક્ષ પંથે, એનો આગળ પાછળનો વિષય ખબર છે શું છે? નહીં, હું પૂછું છું આપ સાધર્મી તરીકે, બોલો. અને હું હમણાં કહું ને તો તમને આમ રૂવાટા ઉભા થશે, એટલો માર્મિક વિષય છે એમાં. 413 નંબરની જે ગાથા છે ને, 412-13 નંબરની ગાથા, તું સ્થાપ નિજને મોક્ષ પંથે, જે વાત કરી છે એના આગળ પાછળની ગાથાઓમાં વિષય આવે છે આત્માને દેહ નથી. આત્માને દેહ જ નથી તો આત્માને લિંગ ક્યાંથી હોય? ન શ્રમણ લિંગ આત્માને છે, ન શ્રાવકનો લિંગ આત્માને છે. એટલે આત્મા શ્રાવકે નથી અને આત્મા શ્રમણે નથી. સાંભળો, આત્મ ગવેશી ન ગ્રહસ્થ હે ન જતી હે. બોલો, એ છેલ્લી ગાથાઓમાં કુંદ આચાર્ય દેવ કહે છે, અરે આત્માને દેહ જ નથી ને, તો પછી આત્મા શ્રાવક ક્યાંથી હોય? આત્મા શ્રમણ ક્યાંથી હોય? તો પછી આત્માને ક્યાં રહેવું જોઈએ? પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમય સ્વભાવમાં રહેવું જોઈએ. ત્યારે આ ગાથા આવી, मोक्ष पथ में थाप निज को चेत कर निज ध्यान धर, निज में ही नित्य विहार कर पर द्रव्य में न विहार कर. बोलो, અમે સ્થાનકવાસી, અમે દેરાવાસી, અમે દશા, અમે વિશા. અરે આ દશા અને વિશાની માન્યતાને લીધે જ તો અવદશા થઈ છે આપણે. આત્મા આત્મા છે, કેદી માનશું? અરે તમને કહેવાનો અર્થ, આ ત્રીજી ગાથા જે કહે છે ને, સર્વ દ્રવ્યો પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે છે. સર્વ દ્રવ્યો ચુંબે છે, મારો ભગવાન આત્મા પણ મારા દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે છે. બસ એ વસ્તુની મર્યાદા પૂરી. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં આત્મા સ્થિત થયેલો સ્વ સમય થયો એમ કહેવામાં આવ્યું. સમયસાર પૂરું થઈ ગયું. બીજી ગાથામાં સ્વ સમય પર સમયની વાત આપણે સાંભળી, અને 390 થી 404 નંબરની ગાથામાં આત્મા જ જ્ઞાન છે, આત્મા જ દર્શન છે, આત્મા જ પ્રવૃત્જા છે. હા, પર સમયની પ્રવૃત્તિ છૂટી ગઈ અને સ્વ સમયની પ્રવૃત્તિ થઈ ગઈ. અને તું સ્થાપ નિજને મોક્ષ પંથે, વાત પૂરી. સમયસાર પૂરું. સમયસારનો જો સાર સમજવો હોય ને તો 10 મિનિટમાં સમજાય, અને ન સમજાય તો 19 વર્ષ નહીં સમજાય. શું કીધું? 19 વર્ષ ન સમજાય. મેં કીધું તું ને, 5320 પ્રવચનો છે ગુરુદેવશ્રીના. સમયસાર ઉપરના 13મી વાર, 15મી વાર, 17મી વાર, 18મી, 19મી વાર, કેટલો વિસ્તાર છે. હા, ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ આચાર્ય એક શ્લોક લખ્યું છે બહુ સરસ, જીવોન્ય પુદ્ગલાશ્ચાન્ય. જીવ અને પુદ્ગલ, જડ અને જીવ બંનેની ભિન્નતા છે, એટલો જ તત્વનો ટૂંકો સાર છે. પછી બીજી લીટીમાં એમ લખ્યું, બાકી બધો જે કાંઈ છે એ આ બે દ્રવ્યોનો, બે તત્વોનો જ બધો વિસ્તાર છે. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવશ્રી એનો જે અનુવાદ હતો એ બોલતા હંમેશા, જીવ જુદા પુદ્ગલ જુદા, યહી તત્વ કો સાર, બાકી જો કछु હૈ સો યાહી કો વિસ્તાર. આ ઇષ્ટોપદેશની ગાથા છે, મૂળ ગાથા છે, મૂળ શ્લોક છે. તો આ ત્રીજી ગાથા પણ સમયસારની વસ્તુ સ્વાતંત્ર અને વસ્તુ સ્વભાવની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરવા માટેની ગાથા છે. વસ્તુ સ્વાતંત્રની વાત શ્રદ્ધામાં,
જ્ઞાનના ધોરણે, ચારિત્રના ધોરણે, પરિણમનના ધોરણે, શાસ્ત્રોમાં માર્ગ છે, પણ માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં છે. એમ સમય સારમાં ત્રીજી ગાથા છે, પણ ત્રીજી ગાથાનો મર્મ કુંદ કુંદ દેવના હૃદયમાં છે, અમૃતચંદ્રાચાર્ય દેવના હૃદયમાં છે. સમયસાર તો આપ સૌ લઈને બેઠા છો. ત્રીજી ગાથા એનો થોડુંક ભાવાર્થ કાઢો. એ તો હજી કાલે આવશે, પરમ દિવસે હજી આવશે. એ ભાવાર્થ સાથે જ હું વાત સમાપ્ત કરું છું, પૂરી કરું છું. જો ત્રીજી ગાથાનો કેટલો આમાં ટીકા તો એની 20-25 લીટીની છે અને કેવળ 4 લીટીનો ભાવાર્થ છે. निश्चय से सर्व पदार्थ अपने अपने स्वभाव में स्थित रहते हुए ही शोभा पाते हैं, परंतु जीव नामक पदार्थ अनादिकाल से पुद्गल कर्म के साथ निमित्त रूप बंध अवस्था है, उससे इस जीव में विसंवाद खड़ा होता है, इसलिए वह शोभा को प्राप्त नहीं होता. आमा छे विसंवाद वाली गाथा ने स्व समय पर समय नी बात. इसलिए वास्तव में विचार किया जाए तो एकत्व ही सुंदर है, उससे यह जीव शोभा को प्राप्त होता है. खरेखर तो जो आ बीजी त्रीजी गाथा है ने, त्रीजी गाथा आ एकत्व भावना वाली गाथा है. 12 भावना है कि नहीं? 12 भावना. 12 भावना में अनित्य भावना, अशरण भावना, संसार भावना અને અન્યત્વ ભાવના, પછી એક ભાવના છે એકત્વ ભાવના. એ આ સમયસારની ત્રીજી ગાથા એટલે એકત્વ ભાવના વાળી ગાથા છે. એકત્વનું ઘોલન, એકત્વનું ચિંતન. એકત્વ ही शिव सत्य है, सौंदर्य है एकत्व में. એટલે ભેળસેળ વિનાની જે એકત્વ સ્વભાવ ભાવની જે સત્તા, એને સિદ્ધ કરવા માટેનો આ આખું પ્રકરણ છે. એટલે આ ગાથાની ટીકા સમજવાનો લાહવો એ અપૂર્વ અવસર છે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो